જય માતાજી મિત્રો, બાપા સીતારામ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અને હવે આવી ગયા આપણે મારા ભાઈબંધ એવા જયંતિભાઈ શંભુભાઈ ડોબરિયાની વાડી। આ છે તેમની વાડી। જો અત્યારે દારની મોટર ચાલુ છે અને વાડીમાં પાણી અત્યારે પડે છે અને વાડીમાં તળિયે પાણી દેખાય છે, જે તમને પણ જોવામાં આવે છે। અને આ તે પોતાના બાંધકામનું નવું બાંધકામ કરી અને 2 રૂમ અહીંયા બનાવવાના છે। અને વાડીએ પણ આમ ફાર્મ હાઉસ જેવી સુવિધા ઉપલબ્ધ છે। અને અત્યારે કામકાજ પણ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે। તો અત્યારે કડિયા છે એ કડિયા કામ કરી રહ્યા છે। અને આ ઊભો છે તે મારા ભાઈબંધ એવા જયંતિભાઈ શંભુભાઈ ડોબરિયાનો દીકરો વિરાજ, જે અત્યારે અહીંયા કામકાજ ઉપર દેખરેખ રાખે છે। આ છે તેમનું વાડીનું લોકેશન। સામે તેમનું અશોક લેલેન્ડ છે ગાડી। આ સિમેન્ટની થેલીઓ પડી છે સામે, જે અત્યારે બાંધકામના કામમાં ઉપયોગ લેવામાં આવશે। આ છે ખડ, જે તેમના માલઢોરને નાખવામાં આવે તે માટે ખડ ઉગાડવામાં આવ્યું હોય। આ તેમની અશોક લેલેન્ડ, આ છે મારું એક્ટિવા। આ છે તેમનું બીજું ટ્રેક્ટર। આ છે તેમનું 2 વ્હીલ અને મિની ટ્રેક્ટર અને બળદગાડું। તેમનું જોન ડીયર ટ્રેક્ટર પણ અહીંયા તેમના જમીન ઉપર રાખેલું છે। આ છે તેમનું થેસર। આ છે તેમના બળદ કે જે અહીંયા બાંધેલા છે। આ છે ખેતીના સાધનો, જે ટ્રેક્ટરમાં ખેતી કરવા માટે કામ લગાડવામાં આવે તે બધા સાધનો છે। જો મિત્રો, આ છે લીલીછમ મકાઈ। જો કેવી જોરદાર લીલીછમ મકાઈ ઊભી છે, એકદમ હરિયાળી હરિયાળી જેવું વાતાવરણ થઈ ગયું છે। અત્યારે આ ઉનાળાના સમયમાં આટલી બધી મકાઈ એટલે બહુ ઘણું કહેવાય। એમની વાડીમાં પાણી પણ પુષ્કળ છે, ધારમાં પણ ખૂબ જ સારું પાણી આવે છે। જો પાણી હોય તો જ આ રીતે મકાઈ વાવી શકાય અને તો જ પાણી પી શકે ને। વાડીએ ઘટાટોપ સાયડો છે। આ છે વિરાજ પટેલ।
વિરાજભાઈ જયંતિભાઈ ડોબરિયા. આ બાંધકામ માટેની સિમેન્ટ કે જે તેને અગાઉથી લઈ રાખેલ છે બાંધકામ માટે. તો ચાલો અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.